વસ્ત્રાલમાં તલવારો સાથે આતંક મચાવ્યો છે। તલવાર છરી ધોકા સાથે મારામારી કરવામાં આવી છે। શાશ્વત 2 સોસાયટી નજીકનો વિસ્તાર બાનમાં લીધો હતો। અજાણ્યા રાહદારી પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો। વાહનોમાં તલવાર ધોકા મારી તોડફોડ કરવામાં આવી। 2 રાહદારી પર હુમલો કરતો બંને ઈજાગ્રસ્ત થયા અને અત્યાર સુધીમાં 12 આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। આરોપીઓ અમરાઈવાડીના રહેવાસી હતા। એક ખોખરા તેમજ એક વસ્ત્રાલનો રહેવાસી હતો। અંગત અદાવતમાં તોડફોડ કરવામાં આવી હતી। રામોલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। વારંવાર અસામાજિક તત્વોના આતંકથી સુરક્ષા તંત્ર પર લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે। તો આ પ્રકારનો આતંક અવારનવાર જોવા મળતો હોય છે। ઘણીવાર એવું બનતું હોય છે કે વિડીયો બનાવવાની ઘેલછામાં આતંક મચાવવામાં આવતો હોય છે। ઘણીવાર અંગત અદાવતમાં આ પ્રકારના દ્રશ્યો પણ સર્જાતા હોય છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, હવે અમદાવાદમાં આ કોઈ નવી ઘટના નથી રહી। અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે જ્યાં સામાજિક તત્વોનો આતંક જોવા મળતો હોય છે અને વધુ એક ઘટના, શું અપડેટ તેને લઈને? ફરી એક વખત અમદાવાદની અંદર સામાજિક તત્વો બેફામ બન્યા હતા। ગત મોડી રાતનો આ બનાવ છે વસ્ત્રાલ આરટીઓ રોડ ઉપર જે મહાદેવ ઇમ્પેરિયલ આવેલું છે કે જ્યાં આ પ્રકારની ઘટના બની છે। લગભગ 15 જેટલા સામાજિક તત્વો હતા જે બાઇકો લઈને આવ્યા હતા। તેમના હાથમાં લાકડી, ધોકા અને તલવાર જેવા હથિયારો હતા અને બેફામ બનીને તેઓએ તોડફોડ કરી હતી। આપ દ્રશ્યની અંદર જોઈ શકાય છે કે અહીં નિર્દોષ સ્થાનિક વ્યક્તિઓની જે વાહનો હતા તે વાહનોની અંદર પણ ભારે તોડફોડ કરી હતી। આખો વિસ્તાર સામાજિક તત્વોએ બાંધમાં લીધો હતો અને બેફામ રીતે જાણે કે તેઓને પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન હોય તે પ્રકારનું વર્તન છે તે અહીં જોવા મળી રહ્યું હતું। નાના બાળકો અને મહિલાઓની અંદર ખાસ કરીને હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોની અંદર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે આ કોઈ પ્રથમ ઘટના નથી। અમદાવાદની અંદર આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી છે। અનેક વખત આ પ્રકારના વિડીયો પણ સામે આવ્યા છે। તેમ છતાં અસામાજિક તત્વો છે તેઓ હજી પણ આતંક મચાવતા રહે છે। તેઓને જાણે કે પોલીસનો કોઈ ખોફ કે જે ડર ન હોય તે પ્રકારનું વર્તન અહીં જોવા મળી રહ્યું છે। આપણી સાથે કેટલાક સ્થાનિક રહેવાસીઓ છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો આ ઘટનાને લઈને? આ ઘટના લઈને તો તમે જોઈ રહ્યા ઘટના કેવી ઘટી છે। આવી વારે ઘડી આવી ઘટના રોડ પર કેટલી વખત થતી રહે આ એરિયામાં કે લોકોને રોડ પર નીકળવું એટલે મુશ્કેલ છે। આ ગુજરાત સેફ નથી। ગઈકાલે કેવા દ્રશ્યો જોયા? ગઈકાલે બહુ ખરાબ દ્રશ્ય જોયા। કયા પ્રકારનું વર્તન જોવા મળ્યું? વર્તન તો સમજી લો કે આવો સીન તો ફિલ્મ પિક્ચરમાં બી નહીં હોય કે આ એક પિક્ચર જ હતું। કેટલા લોકો આવ્યા હતા? કેવા હથિયારો તેમની સાથે હતા? હથિયારો તો તલવાર હતા, ધોકા હતા, જે વચ્ચે આનો મારતા હતા જાહેરમાં। આ શું કહેશો આપ ઘટનાને લઈને? ઘટના બહુ જોખમી છે। ઘટના વ્યવસ્થિત જે થયા ઘટના બહુ ખરાબ છે। એના માટે બરોબર કાર્યવાહી કરવા જોઈએ। જે પણ તત્વો છે એમના એના કાયદેસર કાર્યવાહી થવા જોઈએ કે આવા અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અને જે પણ રસ્તામાંથી પસાર થઈ રહ્યો હતો તેના પર પણ હુમલો કરવામાં આવી રહ્યો હતો।